સનાતન મામલે ઇસ્કોન સંપ્રદાયની પ્રતિક્રિયા એકવાર શંકરાચાર્ય ઇસ્કોન સંપ્રદાયમાં આવીને સેવકો વચ્ચે બેસે અમે સનાતન ધર્મનો જ પ્રચાર કરીએ છીએ ઇસ્કોન મંદિર અમને પૈસાની કોઈ લાલચ નથી તેવું ઇસ્કોન મંદિરનું કહેવું છે પૈસા ભેગા કરીને વિદેશ મોકલતા નથી તેવો ખુલાસો પણ કર્યો છે અગાઉ પણ પૈસાની લાલચનો આક્ષેપ કરાયો હતો પૈસાની લાલચનો આક્ષેપ પાયાવિહોણો છે શંકરાચાર્યના નિવેદનથી હરિભક્તોમાં દુઃખની લાગણી પણ ક્યાંક જોવા મળી છે પાયા વિહોણા આક્ષેપો ન કરવા ઇસ્કોન સંપ્રદાયની અપીલ પણ છે આની પહેલાં બી ઘણા આક્ષેપો લાગેલા છે ઇસ્કોન સંસ્થા ઉપર ઘણા લોકો દ્વારા કે ઇસ્કોન જે છે રૂપિયા અહીંયાથી લઈને વિદેશમાં બહાર મોકલે છે તે રીતના પણ આપ જોઈ શકો છો કે ઇસ્કોન જે છે છેલ્લા 55 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને 55 વર્ષથી ભારત સરકારના નીતિ નિયમ પ્રમાણે જે બી નિયમો છે જે બી સરકાર આવી જે બી નિયમો થયા તે પ્રમાણે આ સંસ્થા જે છે ચાલી રહી છે આ જે નિવેદન છે કે રૂપિયા અંદર આવે છે અને અંદરથી બહાર જાય છે તે પાયાવિહોણા છે ઇસ્કોન સંસ્થાની અંદર ઇન્ટરનલ ઓડિટ બી થાય છે સાથે સાથે એક્સટર્નલ ઓડિટ બી થાય છે